વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે સ્વિચગેર એન્ડ પ્રોટેક્શનના ચેપ્ટર 5 ઉપર વાત કરી રહ્યા છે. સેમેસ્ટર 7 એસજીપી પાંચમું ચેપ્ટર છે આપણું ડિસ્ટન્સ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, હવે એની અંદર આપણે આજે રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલેની વાત કરશું. તો રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલે એ પણ કેવી છે? હાઈ સ્પીડ રિલે છે અને એની અંદર બે યુનિટ કવર થાય છે. એક કવર થાય છે આપણો ઓવર કરંટ એલિમેન્ટનું યુનિટ કે જે આપણને પોઝિટિવ ટોર્ક પ્રોવાઈડ કરશે. બીજો આવે છે કરંટ વોલ્ટેજ ડાયરેક્શનલ એલિમેન્ટ. ઓકે, કરંટ વોલ્ટેજ ડાયરેક્શનલ એલિમેન્ટ વિચ આઈધર એડ ઓર અપોઝ ધ ઓવર કરંટ એલિમેન્ટ. મીન્સ કે આ એડ પણ કરી શકે એમાં અને અપોઝ પણ કરી શકે. પ્લસ બી કરે અને માઇનસ બી કરે, જે આપણું પોઝિટિવ ટોર્ક ડેવલપ થાય ને એની અંદર. ઓકે, અને ડિપેન્ડ કરે છે કે એ અપોઝ કરશે કે એડ કરશે. એ ડિપેન્ડ કરશે કોના ઉપર? કે ભાઈ ફેઝ એંગલ બિટવીન ધ કરંટ એન્ડ વોલ્ટેજ ઉપર. ઓકે, ચલો. It means then the reactance relay is an overcurrent relay with the directional restraint. મીન્સ કે આપણી જે રિએક્ટન્સ રિલે છે કેવી છે? ઓવરકરન્ટ રિલે તો છે પણ સાથે સાથે એમાં ડાયરેક્શનલ રિસ્ટ્રેન્ટ પણ છે. This the directional element arranged to develop the maximum negative torque when its current lag behind the voltage by 90. અને એ આપણે અહીંયા ફિગર ઉપર જોઈશું એટલે તરત તમને આઈડિયા આવશે. આની અંદર આપણે ઇન્ડક્શન કપ અથવા તો ડબલ ઇન્ડક્શન લૂપ સ્ટ્રક્ચર આપણે લઈએ છીએ અને એના માટે બેસ્ટ સ્ટ્રક્ચર છે એના વર્કિંગ માટે. ઓકે, તો અહીંયા આ રહ્યું આપણું સ્ટ્રક્ચર. ઓકે, જો ધ ટિપિકલ રિએક્ટન્સ રિલે યુઝિંગ ધ ઇન્ડક્શન કપ સ્ટ્રક્ચર. આ ઇન્ડક્શન કપ સ્ટ્રક્ચર છે મિત્રો. ઓકે, આ રહ્યો આપણો કપ. અહીંયા વચ્ચે કપ હોય પણ અહીંયા ફિગર પ્રમાણે બતાવતા નથી, ખાલી આપણને ચાર આ ચોકડી જ બતાવે છે અને આપણે વાયરિંગ જ બતાવે છે. એકચ્યુઅલી વચ્ચે આપણો કપની અરેન્જમેન્ટ હોય. ઓકે, અને ઇટ હેઝ 4 પોલ. જો આપણને 1 2 3 4 આપણને ડિસ્ક્રાઇબ કરીને આપ્યા છે. જો 1 2 3 4 આપણા 4 પોલ સ્ટ્રક્ચર. ઓકે, કેરિંગ. હવે એ 4 પોલ સ્ટ્રક્ચર શું કેરી કરે છે? જુઓ તમે, આ જે ઊભો વર્ટિકલ સ્ટ્રક્ચર છે એ પોલરાઇઝિંગ વર્ટિકલ સ્ટ્રક્ચર છે એ પોલરાઇઝિંગ આપણું કવર કરે છે. અને બીજો જે કવર છે આપણો પહેલો અને ત્રીજો, એમાં પહેલો જે છે રિસ્ટ્રેનિંગ અને ત્રીજો છે ઓપરેટિંગ. પહેલો છે એ રિસ્ટ્રેનિંગ, ત્રીજું ઓપરેટિંગ અને જે બીજું અને ચોથું છે પોલરાઇઝિંગ કવર કરે છે. તો જો ઇટ હેઝ અ 4 પોલ સ્ટ્રક્ચર કેરિંગ ઓપરેટિંગ, પોલરાઇઝિંગ એન્ડ રિસ્ટ્રેનિંગ કોઇલ્સ. ઓકે, એ શોન ઇન ફિગર. હવે જો હવે અહીંયા સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ ધ રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલેમાં જોશો તો અહીંયા જે છે એ આઈ એટલે મીન્સ કે સપ્લાય આપણો કરંટ છે. ઓકે, એવી જ રીતે મિત્રો અહીંયા જોશો રિસ્ટ્રેનિંગમાં તો એટલે 1 નંબર ઉપરની જે કોઇલ છે રિસ્ટ્રેનિંગ કોઇલ, એમાં આપણે વોલ્ટેજ વી લીધો છે. સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલે. ઓકે, ચલો હવે આપણે ટોર્ક ઇક્વેશનની વાત કરીએ. તો ટોર્ક ઇક્વેશનમાં જોઈએ તો ધ operating torque is developed by the interaction of the flux due to current carrying coil. Okay, due to current carrying coil. હવે મિત્રો આપણે આ રિએક્ટન્સ ટાઈપ રિલેમાં ટોર્ક ઇક્વેશન વિશે વાત કરીએ. ધ ઓપરેટિંગ ટોર્ક ઇઝ ડેવલપ બાય ધ ઇન્ટરેક્શન ઓફ ધ ફ્લક્સ ડ્યુ ટુ કરંટ કેરિંગ ધ કોઇલ. આપણે જે કોઇલ્સ આપણે વાત કરી, અહીંયા જે આપણે 4 કોઇલો બતાવી છે, રિસ્ટ્રેનિંગ કોઇલ, ઓપરેટિંગ કોઇલ અને પોલરાઇઝિંગ કોઇલ. ઓકે, તો એ 4 જે પ્રમાણે કરંટ કેરી કરશે એ પ્રમાણે આપણું ઓપરેટિંગ ટોર્ક ડેવલપ થશે. બીજું ઇન્ટરેક્શન ઓફ ધ ફ્લક્સ ઓફ ધ પોલ 2 3 4. ઓકે, and the restraining torque is produced by the interaction of the flux due to the pole 1 2 4. ઓકે, જો જે ઇન્ટરેક્શન ઓફ ફ્લક્સ છે ઓફ ધ પોલ 2 3 4, તો જો આ બીજા નંબરની કોઇલ પોલરાઇઝિંગ, ત્રીજા નંબરની ઓપરેટિંગ ને ચોથા નંબરની પોલરાઇઝિંગ. ઓકે, એ ફ્લક્સના ઇન્ટરેક્શન માટે જોશે. બીજું એ ઓપરેટિંગ ટોર્ક ડેવલપ કરશે. જો અહીંયા લખેલું ઓપરેટિંગ ટોર્ક ઇઝ ડેવલપ બાય ધ ઇન્ટરેક્શન ઓફ ફ્લક્સ ડ્યુ ટુ ધ કરંટ કોઇલ ઇન્ટરેક્શન ઓફ પોલ 2 3 4. એટલે 2 3 4 ઉપરની જે કોઇલ છે ઓપરેટિંગ ટોર્ક માટે આવશે. બીજું રિસ્ટ્રેનિંગ ટોર્ક પ્રોવાઈડ કરવા માટે આપણે પોલ 1 2 4 મીન્સ કે આપણી રિસ્ટ્રેનિંગ, પોલરાઇઝિંગ અને પોલરાઇઝિંગ. ઓકે, એ કોઇલ દ્વારા આપણને રિસ્ટ્રેનિંગ ટોર્ક મળશે. ઓકે, તો 2 ટોર્ક આવશે આપણે, એક ઓપરેટિંગ ટોર્ક અને બીજું આવશે રિસ્ટ્રેનિંગ ટોર્ક. ઓકે, thus the operating torque will be proportional to the I square while restraining torque will be proportional to VI cos 0 minus theta minus 90. ઓકે, કારણ કે આપણે 90 વાળા એંગલની આપણને અહીંયા વાત કરી હતી કે જે આપણે શું હોય છે વોલ્ટેજ બિહાઇન્ડ બાય ધ 90 હોય છે. ઓકે, તો આપણે બે રીતે ઓપરેટિંગ ટોર્ક છે એ પ્રપોઝનલ ટુ આઈ સ્ક્વેર આવશે અને રિસ્ટ્રેનિંગ ટોર્ક છે એ પ્રપોઝનલ ટુ VI cos થીટા માઇનસ 90.
The desired maximum torque angle is obtained with the help of the resistance capacitance circuit shown in figure 5.7. તો અહીંયા આપણને આ રેઝિસ્ટન્સ કેપેસિટર આરસી સર્કિટ બતાવી હતી, એના ઉપરથી આપણે શું કેના માટે આપણે એને મૂક્યું હતું, ડિઝાયર્ડ મેક્સિમમ ટોર્ક એંગલ લેવા માટે આપણે એને મૂકી હતી. ઓકે, અહીંયા પણ આપણને ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક દર્શાવવામાં આવી છે, જે વચ્ચે આપણે લઈ લઈએ. એને કહીશું આપણે આર એક્સ, એટલે આર પ્લસ આર માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ, અને આ આપણી કેરેક્ટરિસ્ટિક છે મિત્રો. જો ઓકે, આ આપણી કેરેક્ટરિસ્ટિક છે. આ કેરેક્ટરિસ્ટિક એટલે કે આના ઉપરનો ભાગ એ નેગેટિવ ટોર્કમાં આવશે અને આના નીચેનો ભાગ એ પોઝિટિવ ટોર્કની અંદર આવશે. ઓકે, અને આ આપણો એંગલ થીટા. ઓકે, ચલો હવે આની લેન્થ કેટલી લેવી છે? આની લેન્થ તો કે ભાઈ K1 ભાગ્યા K2 જેટલી લેન્થ લેવાની છે. ઓકે, ચલો હવે એ બધું શું છે K1 ને K2 એના માટે મેથેમેટિકલ ઇક્વેશન ઉપર આવીએ તો જો ઇફ ધ સ્પ્રિંગ કંટ્રોલ ઇફેક્ટ બાય ધ K3, આપણે દર વખત સ્પ્રિંગનો કંટ્રોલ K3 લઈએ છીએ, અને આપણે શું કર્યું હતું, એક આપણે કીધું હતું રિસ્ટ્રેનિંગ ટોર્ક, ઓકે સોરી ઓપરેટિંગ ટોર્ક I2, અને બીજું હતું રિસ્ટ્રેનિંગ ટોર્ક VI cos થીટા માઇનસ 90. ઓકે, અને સ્પ્રિંગનું લીધું આપણે માઇનસ K3. તો આ રીતે K1 K2 અને K3 વાળા 3 સ્ટેપ આવશે. ઓકે, પણ તમને બી ખબર છે કે K3 આપણે શું કરશું, છેલ્લે નિગ્લેક્ટ જ કરવાના છીએ. ઓકે, બીજું ચલો હવે થીટા ઇઝ ડિફાઇન્ડ એઝ પોઝિટિવ એન્ડ ધ કરંટ લેગ બિહાઇન્ડ ધ વોલ્ટેજ V. આપણે થીટાને પોઝિટિવ લઈ લઈએ એટલે 90, આ કોસ 90 માઇનસ થીટા માઇનસ 90 છે, એટલે 90 એ આપણું શું થશે, આપણી જે વિધેય છે ઓકે એ ચેન્જ થશે, એટલે કોસનું શું થઈ જશે, સાઇન થઈ જશે, સાઇનનું કોસ થઈ જાય, 90 આપણું ચરણ બદલાઈ જાય છે. ઓકે, એટલે ચરણ બદલાશે એટલે આપણું વિધેય બદલાશે, એટલે કોસની જગ્યાએ સાઇન થઈ જશે. ઓકે, ચલો એટ બેલેન્સ પોઈન્ટ આપણે શું લઈશું કે ભાઈ ટોર્ક કેવું થાય છે, 0 થાય છે. તો એક કામ કરો ને, આ જે ઇક્વેશન હતું ને એના જ બરોબર 0 લઈ લો ને. ઓકે, એટલે હવે શું થશે, એક કામ કરો K1 I2 ને બરાબરની સામે લઈ જાઓ, એટલે માઇનસ થશે, માઇનસ K1 I2, તો માઇનસ 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 બધા શું થઈ જશે, બધા પ્લસ થઈ જશે. ઓકે, એટલે આ રીતનું મને ઇક્વેશન એક મળશે. ઓકે, રેડી કહી શકાય? હા, ચાલશે, કહેવાશે. હવે જો દેખાશે હવે મોટું? ઓકે, રેડી? હા, હવે જો આ જે સોલ્યુશન છે એ બુકમાં પ્લસ ઓર માઇનસની એક બે ભૂલ છે. ઓકે, તો તમે જાતે આનું સોલ્યુશન કરશો તો છેલ્લે તમને આ ઇક્વેશન મળવાનું જ છે. ભાઈ ફરી વાર ડ્રો કરું. જો તમને ફાઇનલી આ ઇક્વેશન તમે આનું સોલ્યુશન કરશો એટલે તમને આ સોલ્યુશન મળી જ જશે. ઓકે, એમાં આપણે VI sin phi ને VI sin થીટાને આપણે સૂત્ર કરતા બનાવશો એટલે ઓટોમેટિક એ આવી જશે. ઓકે, રેડી? હવે અત્યારે સ્ક્રીન ઉપર મને લખતા નહીં ફાવે. ઓકે, એટલે તમે એનું સોલ્યુશન કરજો. હવે તમે 7 સેમમાં છો, આવું સોલ્યુશન તમને આવડે. આપણે ઇક્વેશન લાવવાનું છે ખાલી. ઓકે, છેલ્લે લાસ્ટ આપણે આ K3 વાળો પોઈન્ટ શું કરીએ છીએ, નિગ્લેક્ટ કરીએ છીએ, કારણ કે આપણે છેલ્લે લખશું કે સ્પીડ કંટ્રોલ ઇફેક્ટ ઇઝ નિગ્લેક્ટેડ, એટલે શું થઈ જશે 0, અને એના પછી મારું ઇક્વેશન આવશે V/I sin થીટા ઇઝ ઇક્વલ ટુ K1 બાય K2, કે જેમાં V/I બરાબર શું લખી શકાય મિત્રો, Z લખી શકાય. તો Z sin થીટા. હવે Z sin થીટા બરાબર રિએક્ટન્સ X કેવી રીતે થાય ભાઈ? તો જો બહુ એક મજાનું આપણું અહીંયા હા એક ટ્રાયંગલ લઈએ, જે તમે આવી રીતે R X અને Z લખતા હતા. ઓકે, હવે એક કામ કરો, અહીંયા સાઇન થીટા બનાવો, તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, જો તો સાઇન એટલે સામેની બાજુ X ડિવાઈડ બાય આપણો Z. હવે એક કામ કરો, આ જે X છે એને બરાબરની અહીંયા સામે લઈ જાઓ, તો X બરાબર શું થયું ભાઈ, X બરાબર શું થયું, Z સાઇન થીટા. તો એ આપણે લાય Z સાઇન થીટા, એની જગ્યાએ શું લખી શકું, રિએક્ટન્સ X લખી શકું, અને X ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ બાય K1 બાય K2 થશે, અને આ રીતે મારું ઇક્વેશન આપણું બનશે. અને એ જે K1 બાય K2 એટલે કે મારું રિએક્ટન્સ X આવ્યો એ અહીંયા આપણે મૂકીશું, એટલે અહીંયા આપણે માપવાનું ભાઈ 2 3 4 5 જે પણ આવે એ મૂકીને અહીંયા આપણે આ હોરિઝોન્ટલ લાઈન આપણે ડ્રોપ કરશું, અને મારી ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક બનશે. ઓકે, ચલો the characteristic of the reactance relay will be such that for all the position of the impedance phasor whose lead line in this characteristic will have the constant X component. આપણે આગળ જે વાત કરી લીધી હમણાં આપણા એની વિશે વાત ચાલે છે. ઓકે, કે જે આખું કોન્સ્ટન્ટ રહે છે છેક સુધી. ઓકે, ચાલો
એક્સ ઇઝ ધ રિએક્ટન્સ ઓફ ધ પ્રોટેક્ટેડ લાઇન બિટવીન ધ રિલે લોકેશન એન્ડ ધ ફોલ્ડ પોઈન્ટ. એક્સ શું છે ભાઈ, મારો રિએક્ટન્સ છે ટ્રાન્સમિશન લાઇનનો કે ભાઈ લોકેશન ઉપરથી રિલે લોકેશનથી ફોલ્ડ લોકેશન સુધીનો. ધ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ અબાઉટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક ઇઝ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે, ધ રેઝિસ્ટન્સ કમ્પોનન્ટ ઓફ ધ ઇમ્પિડન્સ હેઝ નો અફેક્ટ ઓન ધ ઓપરેશન ઓફ ધ રિલે. મીન્સ કે આપણું જે રિએક્ટન્સ એક્સ હશે, ઓકે, એની અંદર જો કોઈ રેઝિસ્ટિવ પાર્ટ્સ હશે, સોરી ઇમ્પિડન્સ ઝેડ, ઇમ્પિડન્સ ઝેડનું ઇક્વેશન શું છે મિત્રો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ √r² પ્લસ XL માઇનસ XC². આવું કંઈક ઇક્વેશન છે જેમાં આર છે એ આપણે રિલેના ઓપરેશન ઉપર કોઈ જ અસર કરતો નથી. ઓકે, બીજું, એની પોઈન્ટ બિલો ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક વેધર અબોવ ઓર બિલો ધ આર એક્સિસ વિલ બી લાઇઝ ઇન પોઝિટિવ ટોર્ક. ઓકે, એ તો આપણે આગળ ચર્ચા કરી કે આ લાઇનની ઉપર કોઈ હશે તો નેગેટિવ હશે, લાઇનની નીચે હશે તો પોઝિટિવ હશે, પોઝિટિવ ટોર્ક હશે. If the value of the tau in the general torque equation તો આપણે ટોની વેલ્યુ એટલે કે આપણે જે અહીંયા એંગલની વેલ્યુ લીધી હતી મિત્રો, એ આપણો ટોની વેલ્યુ આપણે અહીંયા 90 લીધું હતું. ઓકે, ઇઝ મેડ એની અંદર ધેન 90. અગર આ 90 કરતાં કોઈ એની વેલ્યુ થાય છે, કોઈ બીજી કોઈ વેલ્યુ થાય છે, તો સ્ટ્રેટ લાઇન કેરેક્ટરિસ્ટિક વિલ બી still be obtained but it will be not be parallel to r axis. એટલે કે આપણે આ જે પેરેલલ મળે છે, સોરી આ સ્ટ્રેટ લાઇન મળશે, પણ હવે આપણે આ જે પ્લસ આર વાળી જે પ્લસ આર ને માઇનસ આર મીન્સ કે એક્સ એક્સિસને હવે પેરેલલ નહીં મળે, સ્ટ્રેટ લાઇન મળશે પણ પેરેલલ નહીં હોય. ઓકે, જો આપણે 90 કરતાં બીજો કોઈ એંગલ લઈને કેલ્ક્યુલેટ કરીએ તો. બીજું, સચ અ રિલે ઇઝ કોલ્ડ એન એંગલ ઇમ્પિડન્સ રિલે પણ કહેવાય. કેમ એંગલ ઇમ્પિડન્સ રિલે કહેવાય? એનું રીઝન છે કારણ કે ઇમ્પિડન્સ સાથે આપણે આ સાઇન થીટા મીન્સ કે એંગલ છે કોઈ બી, ઓકે, વિધેય છે પણ થીટા એંગલ છે, તો સાઇન એંગલ બનાવે છે, એટલે માટે એને ઇમ્પિડન્સ એંગલ રિલે પણ એને કહી શકાય. MCQમાં ક્યાંક આપણને પૂછાઈ શકે. ઓકે, એન્ડ ધીસ રિલે ઇઝ કેન બી સીન ફ્રોમ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક ઇઝ અ નોન ડાયરેક્શનલ રિલે. આમાં કોઈ ડાયરેક્શનલ ફીચર્સ વધારાનો એડ કરેલો નથી. એડવાન્ટેજમાં જોઈએ તો રિએક્ટન્સ રિલે ઇઝ નોટ અફેક્ટેડ બાય ધ રેઝિસ્ટન્સ. આપણા જે લાઇનના રેઝિસ્ટન્સથી એના વર્કિંગમાં કોઈ ફરક નથી પડતો. એન્ડ ધીસ ટાઈપ ઓફ ધ રિલે આર યુઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ શોર્ટ લાઇન. મોસ્ટ IMP ક્વેશ્ચન કે રિએક્ટન્સ એક્સ રિલે શેમાં અંદર વપરાય છે, કે ભાઈ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે વપરાય છે, કે જેમાં ફોલ્ડ કરંટની લિમિટ 20 kV કરતાં ઓછી હોય. ઓકે, સોરી, હા, ઓકે, લેસ દેન 20 kV આપણી જે ફોલ્ટી સેક્શનનો પાર્ટ્સ આવે, વોલ્ટેજ આવે તો કે 20 kV કરતાં ઓછો હોય. તો મિત્રો આજના લેક્ચર માટે અહીંયા સુધી રાખીશું આપણે. ઓકે, અને આજે આપણે જે રિએક્ટન્સ ટાઈપ ડિસ્ટન્સ રિલે જોઈ છે એના MCQ પણ મેં ઇન્વોલ્વ કરેલા છે. ઓકે, અને MCQ જોઈને આ થિયરી જોઈને MCQ જોશો તો તરત તમને થિયરી આવડી જશે. ઓકે મિત્રો, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર.